હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત આપણે રેડ થઈ ગયા છે ને સુરતમાં રેડ એલર્ટ હતું એ બાબતથી કાંઈ અત્યારે એક પ્રશ્ન 1% રેડ એલર્ટ નથી. તો અત્યારે હા વરસાદ રહી ગયો, કોક ચાટા ક્યાંક ખરે છે માપે માપે કેવા માતા ચાટા આવે છે અને બધું ધંધા બધું ચાલુ જ છે. હવે ખબર નહીં આ તંત્ર અત્યારે કઈ રીતનું એલર્ટ આપ્યું હોય, કેમ કે પવન છે બહુ પાછો. જો એટલે પવન તો વધારે છે પણ તંત્રએ કઈ રીતનું એલર્ટ આપ્યું હોય કે ખબર નથી. પોલીસવાળા એટલા લાઈનમાં ઊભા રહી ગયા છે અને મિલિટરીવાળા એટલા લાઈનમાં ઊભા રહી ગયા છે. મિલિટરી આવી ગઈ છે સોરી, વિચાર કરો. તંત્રને ખબર નહીં કઈ રીતનો વરસાદ દેખાતો હોય આમાં. બાકી અત્યારે તો કંઈ પાણી ભરેલું છે નહીં કે આવું બધું આયોજન છે. તો હવે જાવું આપણે ઓફિસે. દૂધવાળા મીઠા છે, આવો દૂધવાળાની ગાડી બંધ પડી ગઈ. જો માર કીક માર, ભાઈ આવું બધું છે. બાકી વરસાદ આમ જો આવું નવું વાતાવરણ છે, ધુમ્મસવાળું વાતાવરણ. આવું કે વરસાદ આવતો નથી. આજે થઈ ગયા છે આપણે વહેલા નવરા. હા હું થઈ ગયો યા મારે 10 મિનિટ વહેલો હું નવરો થઈ ગયો. હા એ વાર, હા એ વાંધો નહીં તમારે. કાં જો મસ્ત ભગવાનની થઈ ગઈ છે. ગીતાજી વચાઈ ગઈ, વચાઈ ગઈ કમ્પ્લીટ. આપણે કાયદાસરથી આવા કબૂતર ઉડે, ધીમે ધીમે શોટ આવે મસ્તીના. તો સારું પડશે. કપડાં સૂકવાના છે ને, એટલા સુકાઈ જાય ને. હવે કપડાં નહીં ધોવા પડે. આવું આયોજન છે અમારે. આજે આવવાના છે દિજેશ ભૈલાના બધા દોસ્તારો છે ને, એ દોસ્તારો બધા આવવાના છે આજે ઘરે જમવા માટે. દિજેશ ભૈલા એ તેડાવ્યા છે બધાને. તો હવે વરસાદનું કેવું છે બપોર પછી એ પ્રમાણે આધાર રહે. હજી આ નાનો થાય છે તો એ અત્યારે ગયો છે કંપની પર, ફોન કરશે કે ભાઈ અમે સાંજે આવવાના છે કે નથી આવવાના. એટલે બધા નાના નાના દોસ્તારો છે બધા, કોઈ મોટી ઉંમરના કદાચ નથી. અને બધા ફ્રેન્ડ સર્કલમાં છે, એની ઓફિસવાળા બધા બેસતા હોય ને બધા આવવાના. એને હવે કંઈક જોઈએ શું બનાવીએ. અત્યારે કંઈ ડિસિઝન કર્યું નથી શું બનાવવાનું છે. એટલે આયોજન કરીને પછી તમને બતાવવા છે. બધા જો આવે પછી મોજ મસ્તી કરી અહીંયા બધાને લાઈનમાં બિહાર દેવાના છે. એને દોસ્તારોને જો કે હું તો ઓળખું છું બધાને, એટલે અહીંયા બધા આપણે એને વાંધો નથી બોલેવા હે. આવું બધું આયોજન છે સવારમાં. તો ચાલો જાય આપણે ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બને રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ હજી આપણે બહુ ઘટે છે. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય. તો ચાલો આપણે હવે જઈએ ઘર બાજુ. કામકાજ તો હાલ્યા કરે એમ છે, મશીન હાલે. અને મારે હવે ઘરે જવાનું છે. આજે ભાઈલાના બધા દોસ્તારોને બધા ઘરે આવવાના છે જમવા. તો હવે કંઈક લેવા જવાનું હોય તો હું લઈ દઉં થોડું ઘણું અને ઘરે ભૂગી જાઉં ટાઈમે. તો ચાલો ભાગીએ આપણે ઘર બાજુ. અને આજે છે ભજીયાનો પ્રોગ્રામ છે કે ગાંઠિયાનો પ્રોગ્રામ છે, મને બહુ ફાઇનલ ખબર નથી. પણ હું તમને ત્યાં જઈને બતાવું ક્યાંનો પ્રોગ્રામ છે. ને ભજીયાનો છે કે ગાંઠિયાનો છે. કારણ કે સવારે બે વસ્તુની વાત થઈ હતી. હવે જોઈ શું બે વસ્તુનો પ્રોગ્રામ બેમાં ત્યાં કહી છે ગમે. તો ચાલો આપણે જઈએ હવે ઘરે. ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે. મહેમાન બેસી ગયા અમારે જમવા. તાણ કરજે તારા દોસ્તારોને હો બધાને ભાઈ. પહેલા તાણ કરજે તારા દોસ્તારોને બધાને. જો મીઠું ભૂલાઈ ગયું. કોઈ વાંધો નહીં આવે, 99% તો બની જાય. મરચા થઈ ગયા હે ચકાચક. એક ચિપ્સ બની ગઈ હે. મરચાઈ આવી ગયા. અહીંયા અત્યારે
ભજનનો આપણે ધૂનનો પ્રોગ્રામ છે, આપણે એની ભેગા આવ્યા છીએ ગાવા માટે. તો એ લોકો બધા અત્યારે બેસી ગયા છે વગાડવા માટે, અને આપણે હવે થોડી વાર પછી આપણે કરીએ ગાવાનું ચાલુ. તમને બતાવું પછી હું નેક્સ્ટ બ્લોગમાં મારા. અત્યારે મસ્ત વીવો છો, જો વાવ ગામ ગયા હતા આપણે ધૂનમાં, અને મસ્ત વીવો છે. ને જો ભાભી હે ને ગોદડું વસી નાઇટ ડ્રેસ ને બધું છે ને મૂકી દીધું છે, એટલે હોઈ ગયા. એટલે પછી ખોટા ખોટો આપણે જગાડવા નહીં જાય ને એમ, એટલે અને દરવાજો આપણે આજે એવું લાગે થોડુંક બંધ કરી દેવું, કેમ કે વાસટ આવે બહુ, અને અહીં બધી પાણી ભરાઈ જાય છે વરસાદનું. એટલે તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં અને રવિવારના દિવસની મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.